કે ના રીઝાવીને ખીજાવીને નહીં. સાહેબ કીધું ગુરુ રીઝે તો કીજે કામા તો પીછે રીઝેગા રામા. ગુરુને કોઈ બી કાર્ય કરાવવું હોય તો ગુરુને હાથ જોડો વંદન કરવાનું અરજી કરાય. સેવકની અરજ હોય અને ગુરુની મરજી હોય. गुरु रीजे तो कीजे कामा तो पीछे रीजेगा रामा. गुरु गंगा है निर्वाह नियमा तब पावे सर्वज्ञ प्रेमा. सर्वज्ञ राम सकल घट सारा है सभी में सबसे न्यारा. आपनो गुरु છે ને એ ગુરુ મનુષ્ય માત્ર નથી. એમ તમે મનુષ્યની દ્રષ્ટિએ જોતા હોય ને ગુરુને તો તમે નરકના અધિકારી છે. જે કબીરપંથી છે ને કબીરપંથી માટે છે, એમ બીજા માટે નહીં. જે ગુરુની કંઠી ગરામ રાખી રહ્યા ને કબીરપંથી પોતાની જાતને કહેવાડતા હોય, જે ગુરુને જો મનુષ્ય કરી માને તે જીવ નરકે જાય. સ્વર્ગે हो नहीं सतलोक में नरक में बतायो साहेबे. गुरु को मानुष करी माने जीती नहीं ये जीव नरके जाए. तो गुरु कौन छे? गुरु कौन छे पहला ओळखो. गुरु गोविंद दोनों खरे किनको लागू पाई. बलिहारी गुरुदेवनी जेने गोविंद दियो बताई. आज गोविंद ની ઓળખાણ ભગવાનને કોણ ઓળખે? કોઈ નહીં. પણ આપણને ગુરુ મળ્યા, સદગુરુ સાચા મળ્યા. સદગુરુ સાચા મળે તો શાનમાં સમજાવે રે ને. તો આપણને સાચા સદગુરુએ ગોવિંદની ઓળખાણ કરાવી. તો આવા ગુરુ કોને કહેવાય? ગુરુ આપણો જીવનો તારણહાર, આપણો માલિક પરમાત્મા કહેવાય. એને મનુષ્ય કરીને એ મનુષ્ય છે એવો વિચારેના મનમાં શંકા ના કરે. એ શંકા કરે ને તો એ પાપનો ભાગીદારી. શંકા કરે તો એ પાપનો ભાગીદારી. ગમે ગુરુને ખાલી મનુષ્ય કરીને માને તે જીવનો નરકનો અધિકારી. અને સાહેબે એમ કીધું ગુરુ કો છોડે ઓરણ કો ધાવે ઇनको કાળજી ગુના ચરે. ગુરુને છોડી બીજાને સેવે છે એને કાળ એકો ના ચરે. તમે લાખો કરોડો કોટીનું કરના દાન કરો પણ ગુરુ કો તજે ઓર કો ધ્યાવે અને બીજાને ભજવા જ્યો. પુણ્યની પ્રાપ્તિ તો દૂરની વાત પણ પાપનો ભાગીદારી. એને પુણ્ય પ્રાપ્ત કરોડોનું દાન કરે ને તો છતાં એને પુણ્યની પ્રાપ્તિ નથી થતી, પાપનો ભાગી બને. કેમ કે ગુરુ ચરણ છોડી દીધું. અને જુગલદાસ સાહેબે શું કીધું? થડ છોડી દાડે ગયા તે નર ભટકાઈ ગયા. થડ છોડી દઈને દાડે ફરતા વળે ભટકાઈ ગયા. કોણ માર્ગ બતાવે એને? હવે તો સદગુરુ સાચા મળે રે એ તો ભવદુઃખ તેના તરે. એક જન્મના ભવના દુઃખનો આપણો તારણ હાર આપણો ગુરુ આપણને પલમાં તાળી દે. નારદ ને ગુરુ ઢીમણ મળે લખ 84 નો ફેરો એક પલમે મતાડ્યો. નારદ મુનિએ ખાલી પણ લગાવેલો શબ્દ ગુરુ કર્યા પર વિષ્ણુ ભગવાન એટલું પૂછ્યું કે નારદ મુનિ ગુરુ કહી રહ્યા એમ તો કે ગુરુ કર્યા પણ એમ ખાલી પણ શબ્દ જેવા તેવા કહીને એમ. તો ગુરુને જેવા તેવા કહેશે કારણ શું? જેવા તેવા કરે કહેવાનું એમ. નારદ ને ગુરુ ઢીમણ નો કરમ કયો માસલા મારવાનો. એને મારવાનો, એને ખાવાનું નહીં, એને વેચવાનું, એનાથી એને ગુજરાન ચલાવવાનું. હજારો જીવને એ મારતો પણ જે એના ચરણને આવ્યો એનો 84 નો ફેર એક પલમાં મતાડ્યો. તો ગુરુને માણસ કરીને ના મનાય, ગુરુને માલિક કરીને મનાય. કેમ કે તમારો જીવનો તારણહાર છે, માલિક છે, બેલી છે. તન ન સગા સૌ કોઈ, આત્માનો સગો કોઈ નથી. એમ સાકી સાહેબ બધી બોલે મને નહીં આવડતી, હું પુસ્તકો વાંચતો નથી. એમ તન કા સગા સબ કોઈ, એમ આત્માનો સગો કોઈ નથી. એમ મા બાપ, પુત્ર છે, પત્ની છે, બધા છે. એમ ગમે ત્યાં વાલા કમના લાગે. આજે તમારો પુત્ર મરી ગયો હોય કે પિતા મરી ગયો હોય, ગમે તેવા લાડકોડથી લડાવ્યા હોય, તમને રાખ્યા હોય તો પ્રેમ સ્નેહ રાખી